મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સરસ મજાનો ક્વેશ્ચન સમજવા જઈ રહ્યા છીએ. શું છે આજનો ક્વેશ્ચન? તો 3 4 સ્ટાર છે અહીંયા, 5 6 2 એટલે એવું કહી શકીએ કે 3 લાખ અમુક હજાર 562 સ્ટારના સ્થાને નાનામાં નાનો કયો અંક મૂકવાથી તેને 3 વડે નિશેષ ભાગી શકાય. નાનામાં નાનો અંક કીધો છે, ઠીક છે. તો આમાંથી 0 1 2 કે 3 અહીંયા મૂકવાનો છે. આપણે ટ્રાય કરી જોવાનું છે કે એ કયો અંક મૂકીશું કે એને 3 વડે આ જે સંખ્યા બનતી હોય એ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. મિત્રો, આમ જોવા જાવ ને તો તમારે આ દાખલો નહીં, બહુ મોટો દાખલો ગણવો પડે. કેમ? તો જુઓ, પહેલા તો સ્ટારની જગ્યાએ તમારે 0 મૂકીને આનો 3 વડે ભાગાકાર કરી જોવો પડે. 1 મૂકીને 3 વડે ભાગાકાર કરી જોવો પડે. 2 મૂકીને પણ તમારે 3 વડે ભાગાકાર કરી જોવો જોઈએ. અને 3 મૂકીને ભાગાકાર કરી જુઓ તો તમને કદાચ એનો સાચો જવાબ મળી જાય. પણ હું એવું કહું છું તમને કે એક અહીંયા એને કીધું છે નાનામાં નાનો અંક મૂકવાથી, અને બીજું કે 3 વડે નિશેષ ભાગી શકાય. આ પ્રકારનો કોઈ દાખલો આવે ને તો એટલું કહું, તમારે 3 ની ચાવી યાદ રાખવાની. શેની ચાવી? 3 ની ચાવી. અને ખૂબ ઇઝી 3 ની ચાવી. શું કે 3 ની ચાવી? 3 ની ચાવી એવું કે આપેલી જે સંખ્યા હોય એના અંકોનો સરવાળો, આ જે સંખ્યા આપી છે એના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે, 3 નો અવયવી હોય તો એ આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. શું કે 3 ની ચાવી? એવું કે અંકોનો સરવાળો કરી લેવાનો, અને જો એ અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય, 3 નો અવયવી હોય તો આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ અને ભાગી શકીએ. ઠીક છે, એટલું આવડતું દાખલો તમને એમ ઓછી મહેનતે જલ્દી જવાબ મળી જાય. તો આપણે વિચારીએ, અહીંયા અંકો કોણ છે આપણી પાસે? 3 છે, 4 છે, આ સ્ટારની જગ્યાએ આપણે ખાલી જગ્યા મૂકી દઈએ, 5 છે, 6 છે અને 2 છે. અંકોનો સરવાળો કરી જોઈએ. ઠીક છે મિત્રો, જુઓ 3 3 ને 4 7, 7 ને 5 12, 12 ને બીજા 6 એટલે 18, 18 ને 2 તો થઈ ગયા 20. કેટલા થઈ ગયા? 20. હવે આ સ્થાને બીજો કયો અંક મૂકીએ? નાનામાં નાનો અંક કીધો તો પેલા 0 મૂકી જુઓ, તો 20 + 0 એટલે 0 જ થાય. અરે 20 + 0 એટલે કેટલા થશે? 20 જ થશે. ઠીક છે, પછી 1 મૂકી જુઓ. આ તો મોટા અંક છે ને, નાના અંકથી સ્ટાર્ટ કર્યો, અહીંયા નાનો અંક જ કીધો છે તો 1 મૂકો. તો અહીંયા જો હું 1 મૂકું તો 20 ને કેટલા થઈ જાય? 21. 3 ના ઘડિયામાં આવે છે, 20 3 ના ઘડિયામાં આવતા નથી, તો મોટી સંખ્યા ચેક કરવાની જરૂર પણ નથી. સમજાય છે? શું કીધું મેં? તો આ જે સ્ટાર છે એની જગ્યાએ 1 મૂકીએ તો આ બધાનો સરવાળો 20 થયો, અને 20 + 1 કરીએ તો કેટલા થઈ જાય? 21. અને આ 21 એ 3 ના ટેબલમાં આવે છે, 3 ના ઘડિયામાં આવે છે, એટલે આ આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. બસ, પતી ગયું. સમજાય છે? તો નાનામાં નાનો અંક કીધો તો 0 મૂકીએ તો 20 જ થાય છે, તો 20 તો 3 ના ઘડિયામાં આવતા નથી, મતલબ ઓપ્શન એ તો કેન્સલ. અને અહીંયા કીધું છે નાનો અંક કીધો છે. કયો કીધો છે? નાનો અંક. તો કોણ રહ્યો? 1 2 અને 3 ની શું જરૂર છે? આને ભાગી શકાય છે તો પછી ખબર પડે છે. તો નાનામાં નાનો અંક 1 જો આપણે એડ કરીએ સ્ટારની જગ્યાએ તો આપણે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઠીક છે, તમે ટ્રાય પણ કરી શકો છો કે 3 4 અહીંયા 1 મૂકી, 5 6 અને 2, પછી એનો 3 વડે ભાગાકાર કરશો તો શેષ તમને 0 મળી જશે. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.